દ્વારકાધીશ જય મોગલ ગુજરાત એક્સપ્રેસ में स्वागत है तमारू। આપણે આપણા જૂના સ્ટેશનના પાછા માલ ભરવા આવ્યા था। જે નાસિકનું ભરાણું હમણાં આપણે લોકલ જ હાલતા था। હમણાં કાંઈ વિડીયો બનાવવાનો મેળ આવ્યો નથી લોકલમાં, કેમ કે એકનું એક આપણે કેટલું પછી બનાવવું। अब अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उसके साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। अब मैं भी जा रहा हूं, मुझे पार्क में स्टंट्स मारने जाना है। बाय। आज આપણે નાસિકની ભરી લીધી છે, બસ હવે અહીંથી ભરી નીકળી ગયા છે। हाँ तो તમને ખબર જ છે આપણે જૂની જગ્યાએ રેલવે આપણે ભરવા આવીએ સાપર। ગોંડલ ટોલ નાકાની બાજુમાં, ગોંડલની બાજુમાં આ પહેલા પણ આપણે અહીંયા આવી ગયા ફરવા। હમણાં વિડીયો કાંઈ અપલોડ થયા નથી, બનાવેલા છે પણ એડિટિંગ કરવાના બાકી છે, કેમ કે હમણાં આપણે લોકલ આવીએ છીએ એટલે એવો ટાઈમ નથી મળતો આપણને એડિટિંગ કરવાનો। આજે વળી વાંધો નહીં, આજે આપણે નાસિકનું કર્યું છે એટલે હવે આજથી વિડીયો રેગ્યુલર આવશે પાછા। આપણે 8 વાગે ઘરેથી નીકળી ગયા હતા। અત્યારે ડીઝલની ટાંકી ફૂલ કરાવીને આપણે સાયલા નહીં પણ આપણે લીમડી કૂવામાં છીએ, હાલ્યા જાય છે। તમે મોટી ગાડીઓ વાળા દબી જાઓ ભાઈ અમને। આજે ટ્રાફિક થઈ ગયું છે વટામાં, આપણે સર્કલ બને છે। આપણા સંજુ બ્લોગ પહેલા વિડીયો બનાવતા, અત્યારે ખાસ નથી બનાવતા, એણે 14 ફૂટ લીધી આવી છે। સોગણ હા નાનું એવું બાક જ જેવું લાગે, પણ છત્તીસગઢનું ટ્રીપ મારીને આવીશ। બાય બાય। આપણી ગુજરાત એક્સપ્રેસ, આપણને ભાઈ મળી ગયા છે 14 ફૂટ સંજુ બ્લોક। કેટલા ભાઈ ઉભેરા છે ચા પીવા।
ફૂટ ગાડી અંદરથી આઈસર જેવી મોટી ગાડી આવે એવી જ લાગે. સોફો બોફો કમ્પ્લીટ બનાવેલો. હું તો પછી છેલ્લે એવું લાગે બોલિંગ કરી નાખો. ગોવાની ગોવાલો હો ભાઈ. હા, એક્સપ્રેસ ગોવા ભાઈ. ગોવા એક્સપ્રેસ એમાં કાંઈ ન કરે. હવે 14 ફૂટમાં ગોવા 14 ફૂટ બાકસ હો ભાઈ. સંજુ બ્લોક ક્યાં આવે 300 કિલો વજન ભરીને ડીઝલ બીજલ નખાવીને એ કમ્પ્લેટ આ રહી આપણી ગુજરાત એક્સપ્રેસ. ભાગો 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 ભાઈ, નગર કો 4 વ્હીલ વાળો ઉડાડી જાહે. આ રહી આપણી ગુજરાત એક્સપ્રેસ. ગાય પગલા શોખ પૂજા બારડોલી. આપણે રાતે 4:30 વાગે કરજણ ટોલ નાકું વટીને હુઈ ગયા હતા. શાબાશ. પછી 10 વાગે નીકળ્યા અહીંયાથી. અત્યારે આપણે બારડોલી પૂગ્યા હઈ. ધીમે 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 હાલ્યા જાય છે. રેલવે ફાટકે આપણે પૂગ્યા. રેલવે ફાટક બંધ છે. વાસદાથી વઘઈ. પીપલગાંવનો બ્રિજ છે. આમ કંડક્ટર સાઈડ તુલિયા, આમ નાસિક, સીધે સીધા પીપલગાંવથી નિફાળ. આપણે નિફાળ બાજુ જવાનું છે. જય દ્વારકાધીશ. ગઈ ખાલી ગુજરાત એક્સપ્રેસ થઈ ગઈ ખાલી. આ કંપની હે.
હા આપણે ચલો ખાલી થઈ ગઈ છે. હવે આપણે અહીંથી નીકળશું આજે. નાસિક ટ્રાન્સપોર્ટે જઈ કે જોઈએ હવે બકલ કઈ કરવાનું નક્કી થાય તો રાગ બરાગ. અત્યારે તો મંદા જેવું હાલે છે. આપણે ટ્રાન્સપોર્ટ આવીને ગાડી થોડીક મેલી હતી, મતલબ બગડી થઈ, એટલે આપણે ધોવાય એવું હોય એટલે આપણે ધોઈ નાખીએ ગાડી. અને મજા આવે વિડીયો જોવાની તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે આજે ખાલી થઈ ગઈ ગાડી ખાલી થઈ ગઈ, પણ ભરવાનું હતું નહીં કાંઈ. પંઢરપુરનો ઓર્ડર હતો, પણ હવે એમાં એવું છે પંઢરપુર અહીંથી 350-400 કિલોમીટર જવાનું. અમરેલીની ગ્રાહક હતી, પણ આપણે ભાડું મજા આવી નહીં એટલે આપણે ગયા નથી આજે. હવે સવારે જોઈ. આજે આપણે અહીંયા નાસિક થઈ રાધેશ્યામ ટ્રાન્સપોર્ટમાં. અરે આપણી ગુજરાત એક્સપ્રેસ. બાજુમાં એક બીજી છે આપણે રાજકોટની ગાડી. खत्म. बाय बाय, टाटा, गुड बाय, गया.